માનવીઓ માટેની ઉત્તરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે। પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓ જીવદયા પ્રેમીઓ સંસ્થાઓ અને વન વિભાગ પાસે પહોંચ્યા હતા, તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા। પતંગના દોરાના કારણે અકસ્માત અને ઈજાઓ અટકાવવા અદાલત, સરકાર અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ અનેક પ્રયાસો હાથ ધર્યા હતા। ચાઇનીઝ અને કાચવાળા દોરાનો વપરાશ ન થાય તે માટે ગુજરાત હાઈકોર્ટે પણ કડક સૂચનો આપી હતી। ભરૂચ અંકલેશ્વરમાં આ પ્રયાસો વચ્ચે પણ પક્ષીઓની ઈજાના મામલાઓ સામે આવ્યા છે। ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓ મળી આવ્યા હતા। આ પક્ષીઓ હાલમાં સારવાર હેઠળ છે। અમે પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન જે ઈજા થતી હોય છે એની ટ્રીટમેન્ટ માટે અમે કેમ્પ લગાવતા હોઈએ છીએ। એટલે ખાસ જનતાને એવી અપીલ છે અમારી કે સવારે 9 થી 5 જ પતંગ ચગાવશો। સવારના સમયે એ લોકોનો આવવા જવાનો સમય હોય છે, સાંજે પરત ફરવાનો સમય હોય છે, જેથી એમને પાંખોને ઇન્જરી ના થાય, એ લોકોનું મૃત્યુ ના થાય। બીજું ખાસ કે ચાઇનીઝ દોરા તથા ધારદાર દોરાનો પણ ઉપયોગ ના કરશો, બલૂનનો ઉપયોગ ના કરશો, ફટાકડાનો ઉપયોગ ના કરશો। આ બધું પક્ષીઓને ખૂબ જ હાનિકારક થતું હોય છે। સર્વ જનતાને વિનંતી કે આ સૂચનાનો શક્ય તો અમલ કરશો।